નવલકથાને મેં છે ને પાલીતાણાની લાઇબ્રેરીમાંથી અને ત્યાંના મિત્રોની મદદથી બહુ જ અલગ રીતે શોધીને કાઢેલી છે અને બહુ જ વર્ષો સુધી આઉટ ઓફ પ્રિન્ટ હતી અને લકીલી આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું એના પછી આ નવલકથા રીપ્રિન્ટ થઈ તો એ બહુ સારી વસ્તુ છે કે એક ફિલ્મના અનાઉન્સમેન્ટથી એક નવલકથા રીપ્રિન્ટ થઈ તો મને એ ગમ્યું. તો આ વાર્તા બેસિકલી એવું છે કે વિમલકુમાર ધામી નામના લેખક છે જે રાજકોટમાં છે અને બહુ જ એ બહુ સારા પત્રકાર પણ છે અને એમના ફાધર છે મોહનલાલ ધામી જેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. મેઇન સ્ટ્રીમમાં મને ખબર નથી કોઈએ કેટલું વાંચ્યું છે એમના વિશે, પણ એમણે બહુ જ સારું સાહિત્યનું એક સર્જન કરેલું છે જે એમાંથી અમુક પીસીસ મને ગમ્યા હતા અને આ નવલકથાના સંપર્કમાં હું લગભગ 8 થી 10 વર્ષ થયા, આઈ થિંક 2015